જોવા મને જો ભાઈના ઢોળે પાછું. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ, અમે જે અમારે બેન રહેશે કંબોઈ ને આવ્યા હતા દશામાની મૂર્તિને બધું લઈને આવ્યા હતા ઘરે. અને આ બીજો બ્લોગ બનાવી રહ્યો છું હું, જો અમારે ભણો. અને આજે જે તબેલામાં જે કામકાજ કરે છે એનો વિડીયો તમને બતાવીશ કે શું કામ હોય છે ને કેવી રીતે કામ હોય છે. બોલો બોલો કંઈક બોલો. લાઈક કરી દીજો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીધો કે બોલ આપણે તું બોલી જાજી. તો બને રહેજો વિડીયોમાં, તમને આજે બતાવીશ કે તબેલામાં શું કામ હોય છે ને કેવી રીતે મશીનથી ગાયો દોવે છે ને એ પણ તમને હું બધું બતાવું. જો ફોન પડ્યું છે આ બાજુ જો, અને આ દોડિયા પડે ને એમાં હજી કાઢવાનું બાકી છે. બધું કાઢીને જો સામે તબેલો છે ને અહીંયા જે સંકરી ગાયું છે એને માટે લઈ જવાનું છે ને પછી એનું દોવાનું છે મશીન લગાવીને, એ પણ તમને બતાવું. શરમ લાગે વિડીયોમાં? તારા મોમો નહીં શરમાતા ને બુડા તું ભણો શરમાઈ રહ્યો હે. બને રહેજો વિડીયોમાં, તમને ભાઈ બધું બતાવીશું કે આજે કેટલી ગાયો દોવાની હોય છે ને કેટલી ભેંસો દોવાની હોય છે. ઓકે, આ બાજુ પાવા લાગી પડે, આ બાજુ લાવવાની પાવા. આ તો નવો બનાવી છે ને, તો નવો વાળો બનાવી રહ્યો છે ને. જો ભેંસું પાવે રહે, રાહુલ ફરે રહે, ઓલા હંસ છે ને એ પકડે રહે, પણ રાહુલ ને હાથ આવતા નહીં. જો અમારે ઓલો ભાણો ખાચીને આવે રહે, જો ઓલો આવે રહ્યો. જો ખોણ બનાવવાનું ચાલુ છે, એક એક પાડો નાખવાનો. એમ બે નાખવાના. બોલો તમારે કઈ શું પેડાના ખોના લઈને ધડધડ કરો, ખોખન બોખન હે? અરે તો આ ભેંસા માટે હશે ને? અરે ઓલી મકાનું ગાય નું પાવડર એવું નાખવાનું છે જ કે હવે નાખવાનું? કમળાજી ને આ બધું લંબાશો કેટલું બધું લઈને આયા હે. લાય હું લેવરાવું. હા અમાર રોશની રમે રેજો. એ અમતાકજી બબલું તો વાળી હડી પાછી. ખાવાનું પૈડામણ બતાવજો. ખાવાનું પૈડામણ. ચાલો ભાઈ ચમડા જતા રહ્યા. પાક પાડો આમ તો કાજલ બેન નો બરો ચેવ ચેવ પાડ્યો પર કોઈ લગર વધમોળ નહીં. બોલો હે એક એક ઢોકણું જ નાખવાનું કે અડધો અડધું? આ મશીન તો હવે ફિટ કરવાનું છે ને ફરકજી? ફિટ કરતા કલાક જતો રહે. કોને 100 વાગે લગભગ ના ના મશીન લગાવતા લગાવતા તો પછી અત્યારે ફિટ કરવું પડે ને. તો જો મશીન છે ને હજુ ફિટ કરવાનું બાકી છે. હા જો કોઈ કે ભાઈ બાર ભણેલા હે અત્યારે જો
કાળી કાળી ભેંસ નું થોડું થોડું દૂધ એમને એમ નહીં ખવાતું. જુઓ ફાળો છે ને ટ્રેન્ડિંગ માં ભાઈ. હા મને કીધું કે વિડીયો એનો બનાવજો તલુભાઈ નું. મારે કોમ જબર કરે હો તલુ. અને એરું કેટલું જેટલું નાખવાનું? એક એક વાટકો. અને શું ખાલી દૂધ વધે કે ફેટ? દૂધ વધે એમ ને. હું ચલે મિક્સ કરવાનું છે ને. ગોળ નું પાણી આર્યું જો ગોળ નું પાણી છે આમાં. સ્પેશિયલ નોખો આવતો છે ને ગોળો ને તો કાળો ગોળ આવે દારૂ કાળો. સ્પેશિયલ કાળો ગોળ એમ. જો અમારે તલુ ભાઈ મશીન ફિટ કરે રે બતાવજો. ચા થઈ ગયું ફિટ તો જો મશીન ફિટ કરેલા જે ગાયો દોવાનું આવે નહીં કેટલી વાર લાગશે મશીન ફિટ કરતા એ તમને બતાવજો. અને ભાઈ બહુ મોંઘું આવે મશીન આ તો. હે ચિયા જો આ નળી જે પ્રેશર થી મશીન દોવાનું આવે ને એનીથી હવા પાછી ખેંચે એરું મશીન ને જુઓ નળી છે. હું ચલી નાખવાનું અંદર તો જો બધું એક બાજુ જે બનાવવાનું આવે ખોણ બનાવી નાખ્યું ને હવે જોવા જવાની છે ગાય તો આ તો મશીન ફિટ કરવાનું જો આપણે જો આ દૂધ દોવાના બૈણા જુઓ. જો હંસ બોલાવે છે ને હંસ દોડીને આવી બતાવજો તમને. જો ઓલા સામે હંસ છે ને આવે રાજુ હે જો બોલાવે એટલે દડ્યા આવે નઈ. જો ઓલા આવે રાજુ હંસલા હોત ને. જો ખાલી બોલાવો ને તો દોડીને આવતા રહ્યા. જો બે અંશ છે જો અહીંયા જો જો શું વાત છે જેટલેથી આયા રે. કામિક બોલાવા ધોડે આવે રે એવું. ઓલા કઉ ખાય કે નહીં ખાધા? કૂતરા બુતરા મારે નહીં ને અંદર હે જો બોલાવો ને તરત દોડીને આવતા રહ્યા. બોલો જમવા ઓલું જે દોણા નાખ્યા હતા રોટલા નાખ્યા હતા ને ખાવા માટે જો તરત જ જો ઝૂમ કરીને તમને બતાવું હંસ. તને આવડે લગાવતા? તો લગાવતા આવડે?
હા લગાયા પછી ઓલું દૂધ આવશે ને પ્રેશર થી. જો અમારે તરુભાઈ લગાવે રાખે જુઓ. બોલો તો જો હવે ભેંસો દોવા જાય ને તમને બતાવજો. જો આ ખોણ પડ્યું છે જે ભેંસો માટે આવી. જો આ બાજુ બનાવેલી છે જે ગમણ છે ને એ બાજુ ભેંસને મૂકવાનું હોય છે ખોણ ને પછી દોવા બેસવાનું હોય. એ તમે આ ભેંસને ખોણ ના મૂકી દેતા હો, હજુ દોવાનું બાકી. શું કીધું ને હારી એવું જો છે ને મસ્ત અમારે ભાઈ લઈ જવાની છે એક. એક આ ને બીજી કઈ અને એક અમારે બે લઈ જવાની હતી. કઈ આરી બે. હા હા જો એક આ રહી અને ગાડી અમારે લઈ જવાની. તો જો મશીન કેવી રીતે ફિટ કરવાનું હોય ને એ બતાવું. જો તમને સૌ પ્રથમ તો જો આ જે નળી લગાવેલી છે ને એ પેલી બકા મોટર મૂકેલી છે. એમાંથી પ્રેશર ના લીધે અહીંયા જે છે ને બૈણા એમાં આ બૈણામાં જે ગાયનું દૂધ આવે ને એ ભેગું થાય. જુઓ આ લગાવેલા જો મશીન. આ નળીઓ ગોઠવવાની હશે ને હજુ કઈ ગોઠવે હારી. જો નળી કઈ રીતે ગોઠવવાની એ બતાવું તમને. તો ડાયરેક્ટ પેલા કોમ્પ્રેશન માં હશે ને પેલું રહ્યું એમ ને એક આમાં ઓલી હવાની ના દૂધ નું એક આમાં લગાવવાની બે એમાં. જો એ બે દૂધ માટે ઉપરલી દૂધ માટે એમ ને. આ રી બે હવાની છે અને આ દૂધ માટે કડક છે. નવી લાયક છે એની જ છે. ધોઈ નાખી એમ ત્યાં ધોઈ કે પછી આ બધું હે લાય આ બાજુ એક ગાય બાય હું બતાવી દઉં. વાર લાગશે હજી. જો પૂરેપૂરું મશીન તૈયાર થઈ ગયું છે ને હવે ગાય દોવાનું છે એ પણ તમને બતાવું. કઈ રીતે મશીન લગાવવાનું આવે છે ને એ તમને બતાવીશ. વિડીયોમાં બન્યા રહેજો ને. વિડીયો મારો પસંદ આવે તો ભાઈ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે જો આ બધી ગાયો દોવાની છે. બોલો હે ખાલી દોડિયા લઈને હવે ખોણ મૂકીને ચાલુ જ કરવાનું ને મશીન. તો લેતા હે હું બનાવી દઉં વિડીયો. ખોણ લેવા જાય ને જો તમને બતાવું કે હકીકતમાં તો આની આગળ સરકારી નોકરી પણ નાની પડે હો ભાઈ. જો તમને સરકારી નોકરી પણ આનામાં આજે અત્યારે તમે આ બનાવો ને ભાઈ તબેલાની જે કામકાજ છે ને એ તમે સાચી રીતથી મહેનતથી કરો ને તો સરકારી નોકરી પણ ના કરવી પડે એટલું બધું આમાંથી મળી રહે. જુઓ કેટલી ગાયો છે. આટલી બધી દોવાની છે અત્યારે છે ને. બાકી કાળું ધન કહેવાય ભાઈ આ તો. પણ સાચી મહેનત થી અને સારી રીતે તમને આવડવું પડે આનું કામકાજ. શીખ્યા પછી વાંધો નહીં પણ એમ કે તમને બહુ જોરદાર એવું પ્રોફિટ થઈ જાય. એમ તમારે મહિનાનું
જોઈએ ને તો પણ તમને બહુ સારી એવી ઇન્કમ તમને મળી રહે આમાંથી. તો જો તમને બતાવું સંકરી ગાયું કે કેટલું દૂધ થાય છે અને કેટલી દુઆ આપે. જો તમને બધી અત્યારે જે આ બાજુમાં ઊભી ને એટલે દુઆ આપે છે. જો અમારે તાલુકા આખો જુઓ 12નું પાસ છે ભાઈ. જો ગાયને પાણી પીવા માટે પણ કુંડી જેવું બનાવેલું છે. આ જુઓ આ બધી દુઆ હાલે તલું હે આખી લાઈન દૂધ તો વધારે થતું હશે ને. એક કેન થઈ જાય. ઓહો હો. જો એવું કહે છે કે 1 થી 2 કેન થઈ જાય આ બધી ગાયનું દૂધ. જો નાનું સંકરું બને રહેજો વિડીયોમાં. હજી મશીન કેવી રીતે લગાવવાનું હોય ને એ પણ તમને બતાવું. આપણે પહેલો વિડીયો બનાવ્યો હતો પણ તારે આપણી પાસે એટલું બધું કંઈક હા આપણે હે એવું હજી મશીન લગાવવાનું આખું ફિટ કરવાનું છે ને મશીન. તો હજી મશીન હે ને આખું ધોયું હતું એટલે અલગ અલગ એનો પેર પાર્ટ્સ પડ્યા છે. આપણે મશીન ફિટ કરી અને પછી કેવી રીતે લગાવવાનું હોય ને એ પણ તમને બતાવું વિડીયોમાં. આપણે વિડીયો બનાવેલો છે પહેલો અને આજે ફરી બીજી વાર વિડીયો બનાવીએ. તો જો સૌથી પહેલા તમને બતાવું. જો ખોણનું દોડિયું લાવી દીધું છે જે આપણે પાપડી પલાળી હતી. અને જો ખોણનું દોડિયું પડ્યું છે અને મશીન પણ રેડી થઈ ગયું છે. જો ઓલી મકા ગાય છે હવે દોવાની છે એ પણ તમે બનાવી રહેજો. તમને બતાવું કે દૂધ કેવી રીતે મશીનમાંથી નીકળે છે મશીન લગાવ્યા પછી. જો જો આ મૂકી દેવાનું એટલે ગાધા કરે ને મશીન લગાવી દે એટલે દૂધ પણ આવી જાય બૈણામાં. જુઓ થઈ ગયું ચાલુ. જો આમાં તમને દેખાશે દૂધ આવે રહ્યું છે. જો અહીંયા જો અહીંયા પણ દેખાય છે. જો તમને આ બાજુ જુઓ ને તો જો અહીંયાથી લગાવેલું છે ને મશીન એમાંથી દૂધ આવે છે. જો નળી છે આરી અને આમાં બધું ભેગું થાય. કેટલા લીટરનું આવે? 25 લીટરનું એક આવે. બધું ભરાઈ જાય પછી આપણે આને બંધ કરવાનું. અલગ અલગ ગાય લઈને દોવી પડે. જો 2 મશીન છે એટલે ચાલુ જ રહે દોવાનું. જો બીજી ગાય લાવે છે એ પણ તમને બતાવું અને કેટલું દૂધ થાય છે ને એ પણ તમને બતાવીશ ભાઈ. વિડીયોમાં બના રહેજો. ઓકે. જો આ બીજું મશીન છે અને આ બીજી ગાય લાયા. જો જો આ બીજું મશીન લગાવે. જો થઈ ગયું ચાલુ. જો તમને બતાવો હવે જે ભેંસો દુવે છે ને મારી બેન એ બતાવું. જુઓ તમને એને તો અત્યારે જે ભેંસ દુવાનું મશીન આવે એ નહીં આપણે લાવવાનું છે. હજુ બાકી છે. નોંધાયેલું છે વિષ્ણુભાઈ અમને. જો તમને બતાવું. એનું તો અત્યારે નથી એટલે જાતે જ દુવે છે. જો તમને બતાવું. કેટલી દોઈ ના છી એવું પાટલામાં બેડા બેડા ચેવા દુવે રાહે. શું નોકરી છે? હા અમારે બેન દુવે રહેજો. કોણ પેલો દોઈ નાખે?
પણ એમને 2 રાશ ને તું 1 રાશ. એવું આટલી કેટલી દાળ બધી યારી પહોંચો પચ દુવાની. તો બન્યા રહેજો વિડીયોમાં, જે તમને બતાવીશ કે ગાયનું કેટલું દૂધ હોય છે અને ભેંસનું કેટલું દૂધ હોય છે. જો તમને બતાવું, મારા વાઈફ છે ને પહેલી વાર ભેંસ દુવે રહે નહીં, બતાવો જો મારી બેન શીખવાડે રહી છે. જુઓ શું વાત છે. પહેલી વાર ભેંસ દુવા બેઠા જુઓ, તમને બતાવું. આ વાત જોજી. હા જો માર બેન ધોઈ જાય. તું શું તને આવડતું નહીં કશું? આવડે તો હે, પણ બધા નખરા કરવાના એમ ને. તો એની વળી બીજું શું. તમને બતાવું, ગાય દોઈ નાખી છે બધી જેટલી હતી ને આપણે. હવે તમને બતાવું કે કેટલું દૂધ થયું. જુઓ જો એક કેન તો બહાર જ પડી છે. હજી બીજું આમાં નાખવાનું બાકી હશે ને. જો આમાં થોડુંક ઓછું છે અને આ 2 બૈણા નાખવાના બાકી. હે આ તો હાથે દોયેલું એમ ને. હાથે દોયેલું હતું ને એ જ છે. હજી તો જો આ 2 બૈણા બાકી છે નાખવાના. 20 લીટર છે ને એકમાં. 25 લીટરના 2 બૈણા છે. જો બાકી એક આ પડ્યો એ અને ખામે પડ્યો. જો તાર જો હજી આ ભરી ગયો છે અને હજી આમાં કેનમાં રેડવાનું બાકી છે. જો એક આ પડ્યો એ અને સામે પડ્યો એ, હજુ બંને બાકી છે. તો જો તમને બતાવું, મારા વાઈફ પહેલા ભેંસ દો હતો ને, હવે ગાય દોવા જાય રહી. બતાવું તો બનાડો. જો ગીર ગાય છે. જો આ ગીરની હે ને ગયારી. હે અને આ પોચે પચ ગીરની ગયારી. જુઓ ગીરની ગાયું છે આ બાજુ. ઓલી મકા શંકરી અને આ બાજુ ગીરની ગાય. જો લાવો છોડું એટલે પકડી દીધો. ચાલુ કરી બાબુ તે ધોપી ચમણે રાશિ હમણાં જેવી જ બેન ગોઠ વાળ દીધી હતી ને મોઢ છોડી. જો અમારે રોશની ફરેરી. જોવા રોશનો ઓલી ફૂલ એચ આપશે એ રીતે. તો દોવાની હે તો દઈ દો હવે. એવું એમ ને દેશી. જો ગીરની દેશી ગાય. એવું એ રોશની હેડો ઘરે હેડો. આ બાજુ દોડો. હેડ આવે આવતી રે. થોડ જલ્દી હાડ. આ અમાર બબુ કાચી દૂધ દોવેરા. જુઓ દેશી ગાય. જલ્દી ચાલો હેડો હેડો બારે. એ હમણાં ના જવાય. જુઓ પાણી પીવા માટે પણ અલગ બનાવેલું છે. આ જુઓ તો સામે ગોડાઉન છે ને, ગોડાઉનમાંથી બધું સાર ને એવું બધું પૂરું પાડવાનું અને થોડીક લીલી સાર પણ નાખવાની હોય એમ. ચાલો જલ્દી ચાલ. આ બધ દોડ.
કેટલી વાર હે તલું બધું જ પતી ગયું? કેટલી? જો હજી આમાંથી જે બહેણો છે ને એ ખાલી કરવાનો છે પેલા કેનમાં. તો જો હજી 4 ગાય બાકી છે અને એના પછી જે બહેણો છે ને જે મશીન છે ને એમાં જે દૂધ આવ્યું હતું ને એ ખાલી કરવાનું છે. તો બના રહેજો વિડીયોમાં, તમને બતાવું કે ભાઈ જો તમને બતાવું આટલી ગાયોનું દૂધ કેટલું થાય ને એ બતાવું તમને. આ દેખાય ની બધી ગાય દોયેલી છે અને આ મશીનમાં દૂધ ભેગું કરેલું છે. જુઓ તમને બતાવીશ કે ભાઈ કેટલું દૂધ થાય નહીં. ચલો એ ને આ જુઓ એક ભેંસને 2 જણા દોવેરા. જુઓ બતાવું તમને. હે ભેંસ દોવાની મજા આવે એમ? એ તો એક આધી હોય તો મજા આવે. આ તો તમને તરી તરી દોવાની એટલે કે એમ મજા આવે. ગાયા કરતા સારું જ કહેવાય ને. હે વાત જ ના કરશો. એમ તો ખાલી આપણે ભેંસ જ દોવાની એમ ને? બીજો જો તમને ઘેટો બતાવું છે ને બાકી. તો જો આ બાજુ પણ ભેંસો બાંધેલી છે જુઓ, અને પેલી મકા પણ બાંધેલી છે. જો તમને બતાવું. જો જે સામે છે એમાં ગાયું છે અને આ બાજુ ભેંસો છે. જો અને આ બાજુ બીજી છે ને એ તમને બતાવું. જુઓ જો અહીંયા પણ ભેંસો બાંધેલી છે. જો બલીની પણ ભેંસો છે. જો આ એક નાનું શંકરું પાડું છે. જો અમારા ભરતજી ભેંસું પાવા ગયા હતા એ બતાવજો. પાઈ દીધી એવું? ઓહો, છૂટી કરી દો ને એક જ હારે. ભાઈ તબેલો છે કંબોઈમાં, વિષ્ણુભાઈ રબારી છે એમનો તબેલો છે આ. જો આ બાજુ જે કાચ ઊભું ને એ બધું છે એમનું, જે ભેંસોને વાટી વાટી નાખવાનું હોય છે. ભેંસોને ગાયો માટે સ્પેશિયલ બનાવેલું છે. જો તમને ઘેટો બતાવું, જ્યારે લાયા હતા ને ત્યારે આટલો બધો મસ્ત નતો. ત્યારે એટલું કહેવાય ને આપણે કે અમે નતો ને અત્યારે તો જુઓ તમને બતાવું એમ છે ને બાકી. જુઓ એમાં પાછી પાપડી ખવડાવવાની. જુઓ તો હજી દૂધ જો તમને બતાવું કે દૂધ કેટલું થાય. જુઓ આ તો ભેંસનું છે. તો લગભગ કેન ફરાઈ દવા આવ્યું છે ને. આ તો જાતે જ દોવાનું છે. જો વહેલા માટે પાપડી પલાળે ને એ બતાવજો તમને. એ બતાવી હતી ને વિડીયોમાં, એ તો અત્યારે રાતની હતી, એ તો પટી ગઈ ને. વહેલા માટે બતાવજો તમને કેટલી પાપડી પલાળી. જો એક કોથળો છે આનું લાંબુ, 2 થી અડધા અડધા એમ ને. દોડીએ પડે જો બધા ફરી ફરીને મેલવાના હોય. મોડું થઈ ગયું તો જો તમને બતાવું. ગાયું દોઈ નાખી છે અને દૂધ કેટલું થયું ને એ બતાવજો તમને. રેડ દેટ કેટલું થયું? 20 લીટર કે 25? 25 લીટર. જો 25 લીટર નો એક બહેણો છે, રેડ દીધો ને, બીજો રેડવાનો બાકી. જો 20 લીટર નું કેન જ નહીં આવતું. એટલે 40 લીટર નું પટી ગયું.
જુઓ ભરી ગયું દૂધનું. અમારે ફોણો આયા જુઓ. હે એવું એમ ને. જો એક હાથનું જ